જય અંબે બાળકો, તો આપણે અહીં શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 7 નો ચેપ્ટર નંબર 4 ઉષ્મા નવ રિવિઝન. તમને બધાને ખબર હશે કે ઉષ્મા હીટ, આપણે હીટ વિશે માહિતી મેળવી તો આપણે એમ કહી શકીએ કે હીટ એટલે કે કોઈ વસ્તુ ગરમ હોય તેને શું કહેવામાં આવે છે? હીટ એટલે કે ઉષ્મા. હવે તમે જ્યારથી ઉઠો છો ત્યારથી સુવો ત્યાં સુધી તમે ઘણા એવા પદાર્થો જોતા હશો કે જેનાથી તમે એને ટચ કરો ત્યારે તમને અમુક વખતે ગરમ લાગે અને અમુક વખતે કેવા લાગતા હોય છે? ઠંડા. રેડી? તમને અમુક પદાર્થ એવા હોય છે કે અમુક પદાર્થ તમને અડો તો તમને ગરમ લાગતો હોય અને અમુક વખતે કેવા લાગતા હોય? ઠંડા. જેના કારણે તમે એમ કહી શકો કે સર આપણે જ્યારે પણ કોઈ વસ્તુની ઉષ્મા માપવી હોય ત્યારે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? આપણા હાથનો. આ વાત સાચી કે ખોટી? તો તમે સરખું ભણ્યા નથી, કારણ કે આપણે હાથની મદદથી ક્યારેય પણ કોઈ વસ્તુનું તાપમાન માપી શકતા નથી. જો આપણે વ્યવસ્થિત તાપમાન માપવું હોય તો આપણે એના માટેના સાધનો વિશે પણ આપણે આગળ આ પાઠમાં માહિતી મેળવવાના છીએ. ચાલો અહીંયા પહેલા એના વિશેનું કોષ્ટક આપેલું છે, ઠંડુ અને ગરમ. રાબેતા જીવનમાં આપણે સંખ્યાબદ્ધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ. તમને કેટલાક પદાર્થો ગરમ અને ઘણા પદાર્થો તમને કેવા લાગતા હોય છે? ઠંડા. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ઘણા પદાર્થો કેવા હોય છે? ગરમ, અને ઘણા પદાર્થો કેવા હોય છે? ઠંડા. પણ અમે તમે એમ પણ જોયું હશે કે ઘણા પદાર્થો તમને અતિશય ઠંડા લાગતા હોય અને અમુક પદાર્થ અતિશય કેવા લાગતા હોય? ગરમ. જેને તમે હાથની મદદથી ટચ કરીને તમે માહિતી મેળવો છો કે આ પદાર્થ ગરમ છે કે ઠંડો. પણ જે માહિતી તમે મેળવો છો એ તમે માહિતી ચોક્કસ મેળવો છો, સાચી મેળવો છો કે ખોટી મેળવો છો? સાચી કે ખોટી? શું કામ? કારણ કે તમને અહીંયા એક પ્રયોગ મારફતે માહિતી આપે છે કે સૌથી પહેલા તમે એક બીકર લ્યો અને એમાં ભરો ઠંડુ પાણી. જેમ કે આમાં ઠંડુ પાણી છે, આમાં ગરમ પાણી છે અને આમાં મિશ્ર પાણી છે. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા જે હાથ છે એ ગરમ પાણીમાં રાખવામાં આવે, ત્યાર પછી બાળકો એનો એ જ હાથ કાઢીને તમે પાછા ઠંડા પાણીમાં રાખો, ત્યાર પછી તમે એને મિશ્ર પાણીમાં રાખો. તમને શું લાગે? બંને પદાર્થનું તાપમાન તમે નક્કી કરી શકવાના છો? ના. હા કે ના? ના. આપણે કોઈ પણ વસ્તુને હાથ વડે ટચ કરીને ક્યારેય પણ તાપમાન મેળવી શકતા નથી. હવે તમને થતું હોય છે કે સર મારા મમ્મી તો ગમે ત્યારે મને તાવ આવે તો તરત આમ કપાળ ઉપર હાથ અડાડીને જોઈ લેશે કે મારું તાપમાન ગરમ છે કે નહીં. તો બાળકો એ તાપમાન તમને મળે તો છે, તમને ખબર તો પડે છે ગરમ છે કે ઠંડુ, પણ તમને ક્યારેય ચોક્કસ તાપમાન એના દ્વારા તમે મેળવી શકતા નથી. તો આ જ મૂંઝવણ આપણે અહીંયા તમને વિશે માહિતી મેળવશું કે પદાર્થના કેટલાક ગરમ કે ઠંડા. સાંભળજો, પદાર્થના કેટલાક ગરમ કે ઠંડા તે આપણે કેવી રીતે શોધી કાઢીએ છીએ? પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું જે પ્રમાણભૂત માપન છે એને શું કહેવામાં આવે છે? તાપમાન કહેવામાં આવે છે. ફરી એકવાર વ્યાખ્યા સમજીએ કે પદાર્થ ગરમ છે કે ઠંડો તે જાણવા માટેનો જે એકમ છે એને શું કહેવામાં આવે છે? તાપમાન કહેવામાં આવે છે. અને તાપમાન કેના દ્વારા માપવામાં આવે છે? થર્મોમીટર. તેના મારફતે, થર્મોમીટર મારફતે તમે માપી શકો છો. આની મદદથી તમે ગમે ત્યારે કોઈ પણ વસ્તુનું તાપમાન તમે મેળવી શકો છો. ત્યાર પછી તમને બાળકો તાપમાનના માપન વિશે થોડીક ટૂંકમાં માહિતી સમજતા તમને એમ કીધેલું છે કે તાપમાન માપવા માટે જે થર્મોમીટરનો ઉપયોગ થાય છે તેમાં સૌથી પહેલું જે થર્મોમીટર આવે છે તેનું નામ છે ક્લિનિકલ થર્મોમીટર. હવે તમને સવાલ થાય સર ક્લિનિકલ થર્મોમીટર એટલે કેવું થર્મોમીટર? તો અહીં તમને ચોખ્ખું કીધું છે કે જ્યારે તેમના શરીરના તાપમાન માપવા માટે થર્મોમીટર વપરાતું હતું, જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન, જે પણ થર્મોમીટર, જો થર્મોમીટરના પાછી બે પ્રકાર આવશે, એક વસ્તુનું તાપમાન માપવા માટે, કોઈ પણ બીજી વસ્તુનું તાપમાન માપવા માટે, અને માણસનું તાપમાન માપવા માટે. બંને પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ થાય છે. જેમાં સૌથી પહેલું આવે છે કે જે થર્મોમીટરની વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તે તાપમાન
માપવા માટેનું જે સાધન છે એને ક્લિનિકલ થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તેને આપણે તબીબી થર્મોમીટર તરીકે પણ ઓળખીએ છીએ. જો તમારી પાસે તબીબી થર્મોમીટર હોય તો એના વિશેની તમે સિમ્પલ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી બાળકો તમને વાત કરવામાં આવેલી છે કે ક્લિનિકલ થર્મોમીટર છે એ ક્લિનિકલ થર્મોમીટરમાં કઈ કઈ વસ્તુ આવેલી હોય છે એના વિશેની આકૃતિ પણ તમે અહીં જોઈ શકો છો. ક્લિનિકલ થર્મોમીટર જે તમને આવી નળી ટાઈપ રચના જોવા મળે છે, દેખાય છે કે ન દેખાતી? સરસ. હવે તમને એક ચોખવટ કરી દઉં કે આની ઉપરના જે અંકનો છે એ તમને અહીંયા નાના નાના દેખાતા હશે, પણ જ્યારે તમે એને નરી આંખે જોશો તો તમને વ્યવસ્થિત સરખી રચના તમને જોવા મળવાની છે. ત્યાર પછી તમને એમ કીધેલું છે કે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે. એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલો બલ્બ હોય છે. આ બલ્બની અંદર મર્ક્યુરી ભરેલો હોય છે. બલ્બના બહારના ભાગમાં પાતળો દોરી જેવો ભાગ હોય છે જે તમે પાછળ જોઈ શકો છો. અહીંયા તમને જો દોરીને બતાવું તો દીકરાઓ જે આ આગળનો બલ્બ જેવો ભાગ છે એમાં શું ભરવામાં આવેલું હોય છે? મર્ક્યુરી. અને એની પાછળ એક નળી જેવી તમને જે રચના દેખાય છે તે તમે પાછળ જોઈ શકો છો. જો તમને મર્ક્યુરી દોરી ન દેખાય તો તેને થર્મોમીટરના બંને હાથે પકડીને ધીરેકથી દોરીને ખસેડો અને જુઓ કે તમને એ વસ્તુ દેખાય છે કે નહીં. કારણ કે થર્મોમીટરમાં એક બાજુ બાળકો દેખાતું હોતું નથી, એટલે તમે થોડુંક અમથું ફેરવશો એટલે મર્ક્યુરીની જે સીધી લીટી છે તમને જોવા મળી જવાની છે. ત્યાર પછી તમને એમ કીધેલું છે કે થર્મોમીટરમાં સર માપન માટે કેનો ઉપયોગ થાય? હવે તમે તો મને કહી દીધું તાપમાન, પણ બાળકો તાપમાન માટેની 3 રાશિ આવે છે જેમાં તમે માહિતી મેળવશો સેલ્સિયસ, ફેરાનહીટ અને કેલ્વિન. એમાં અત્યારે બાળકો તમારે ખાલી એક જ રાશિ ભણવામાં આવે છે જેનું નામ છે કે સેલ્સિયસ. શું કહેવાય છે? સેલ્સિયસ. તો તમે કહી શકો છો આ અંકન સેલ્સિયસ માપક્રમ દ્વારા સેલ્સિયસથી દર્શાવવામાં આવે છે. તમે જે થર્મોમીટરમાં જે અંકન જોવો છો એ અંકન તમને કેમાં જોવા મળે છે? સેલ્સિયસ તાપમાનમાં જોવા મળે છે. આગળ ત્યાર પછી તમને કીધેલું છે કે થર્મોમીટરમાં વાંચન કઈ રીતે થાય? તો આપણે જોઈએ છીએ થર્મોમીટરના માપક્રમનું સૌપ્રથમ વાંચન માટે 2 અંકની વચ્ચેનો તફાવતને નોંધ કરવી ખૂબ જ જરૂરી છે. તેના વિશે આગળના ટોપિકમાં આપણે ભણીએ તો એના વિશેની માહિતી તમે એમ મેળવી શકો કે માનો તમે કોઈ થર્મોમીટરમાં આપણે આંકડો લઈએ છીએ, માનો આપણે લીધું 34 અને અહીંથી માપન થતા અહીંયા 35 આવ્યું છે, પછી અહીંયા આવી રીતે માપન થતા અહીંયા પછી આપણે માહિતી મેળવે છે કે અહીંયા આપણે પાછું 36 આવ્યું છે. તો માનો તમારું કોઈ તાપમાન આવતા વચ્ચોવચ્ચ આવીને ઊભું રહી જાય તો તમે એમ કહી શકો કે એના શરીરનું તાપમાન કેટલું હશે? 34.5, જે તમને અહીંયા આંકડા વડે પણ માહિતી આપવામાં આવેલી છે. એટલે મર્ક્યુરીનું તાપમાન જેની વચ્ચે આવે કે જેના ઉપર માનો આની ઉપર આવ્યું એટલે આપણે એમ કહી શકીએ કે તમારા શરીરનું તાપમાન કેટલું હોય છે? 35°C હશે. તો આવી રીતે બાળકો આપણે કોઈ પણ નાનામાં લેવલનું પણ તાપમાન આપણે શરીરનું આ થર્મોમીટરને મારફતે તમે માપી શકો છો. ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા લખવામાં આવેલું છે કે માણસનું સામાન્ય સરેરાશ તાપમાન હંમેશા આપણે 37°C જોવા મળે છે. હવે તમને સવાલ થાય સર 37 જ બધાનું તાપમાન હશે? નહીં. આ બાળકો ઘણા બધા લોકોને એક સાથે જ્યારે કરવામાં આવે છે એ માપનના લાસ્ટમાં જે સરાસરી કાઢવામાં આવી એ સરાસરી દ્વારા આપણને ખબર પડી કે આપણા માણસના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37°C જેટલું તમને જોવા મળે છે. ત્યાર પછી તમને બીજી માહિતી આપતા એમ કીધું છે કે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન માત્ર 37 ન હોય, પણ બાળકો અલગ અલગ શરીરમાં અલગ અલગ પ્રકારનું તાપમાન તમને જોવા મળે છે. બીજું તમને માહિતી આપતા એમ કીધું છે કે તમારું જે થર્મોમીટર છે એમાં 35°C થી લઈને 42°C સુધીનું જ તાપમાન તમે માપી શકો છો. એનાથી વધારે પણ નહીં અને એનાથી ઓછું પણ તાપમાન તમે માપી શકતા નથી. તમારા મનમાં સવાલ થતો હોય છે સર શું કામ આટલું જ તાપમાન આવે છે? વધારે શું કામ નહીં, ઓછું શું કામ નહીં? તો બાળકો તમને ખબર છે આ જે થર્મોમીટર છે કયું થર્મોમીટર છે? ક્લિનિકલ થર્મોમીટર, એટલે કે માણસના શરીરનું તાપમાન માપતું થર્મોમીટર. હવે માણસનું શરીરનું તાપમાન ક્યારેય 35° થી નીચું અને 42° થી ઊંચું ક્યારેય જતું નથી. એટલા માટે બાળકો આ થર્મોમીટરનું તાપમાન ક્યારેય પણ બાળકો 35 થી નીચું કે 42 થી ઉપર બતાવવામાં આવતું નથી.
આ હતી તમારી બાળકો લેબોરેટરી એટલે કે સોરી આ હતી તમારી ક્લિનિકલ થર્મોમીટરની માહિતી. ત્યાર પછી બાળકો તમારી સામે બીજો થર્મોમીટર આવે છે જેનું નામ છે આપણા શરીર સિવાયના જે પણ સાધનોનું તાપમાન માપવા માટેનું જે સાધન છે એમાં કહેવામાં આવે છે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. શું કહેવાય આને? પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. હવે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર વિશે માહિતી મેળવીએ તો આપણે એને લેબોરેટરી થર્મોમીટર તરીકે પણ ઓળખીએ છીએ. લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. અને બીજું કે એમાં લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું -10°C લઈને તમે 110°C સુધીનું માપન કરી શકો છો. ખાસ અહીંયા ધ્યાન રાખજો, ઘણા છોકરા મિસ્ટેક કરે છે કે -10 લખવાને બદલે તે +10 લખી નાખે છે. તો ત્યાં તમારી ચોકડી પડશે કે તમારું લેબોરેટરી થર્મોમીટર છે તેમાં -10 થી લઈને 110°C સુધીનું તમે તાપમાન માપી શકો છો. હવે આ થર્મોમીટરમાં ઉપયોગ કઈ રીતે કરવાનો? તો આ થર્મોમીટરનો ઉપયોગ કરવો એકદમ સહેલો છે. તમારે જેનું પણ માપન કરવાનું હોય તેને ઉપર તમે એ થર્મોમીટર રાખશો એટલે ધીરે ધીરે મર્ક્યુરી પોતાની સાઇઝમાં વધારો કરશે અને પારો ક્યાં આવશે? ઉપરની બાજુ તમને ગતિ કરતો જોવા મળવાનો છે. ત્યાર પછીનું બાળકો આગલા ટોપિકમાં આપણે માહિતી મેળવીએ તો મેં તમને કીધું એમ કે થર્મોમીટરનો યુઝ કરવામાં તમારે એ પણ વસ્તુ યાદ રાખવાની છે કે થોડીક બાબતો એ ધ્યાન રાખવાની, કારણ કે એમાં જે ભરવામાં આવેલું જે મટીરિયલ છે એ હોય છે મર્ક્યુરી. હવે તમને થાય સર મર્ક્યુરી એટલે શું? તો મર્ક્યુરી એક પ્રકારનું ધાતુ છે જે મર્ક્યુરી આમ તો ગણીએ કે વાતાવરણના તાપમાને એટલે કે ઓરડાના તાપમાને બાળકો તે પ્રવાહી અવસ્થામાં હોય છે, પણ ધીરે ધીરે જેનું તાપમાનમાં વધારો થાય તો એની કદમાં તે શું કરે છે? વધારો. એટલા માટે તમે કોઈ પણ થર્મોમીટર લ્યો, લેબોરેટરી લ્યો કે ક્લિનિકલ થર્મોમીટર લ્યો, બંનેમાં બાળકો મર્ક્યુરી જ ભરવામાં આવે છે. એટલા માટે એનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવી પડે, કારણ કે એનો ઉપયોગ કરતા સમયે જે તમે મર્ક્યુરી વાપરો છો એ મર્ક્યુરી બાળકો તમારા માટે ઝેરી હોય છે. એટલે એને વાપરતા પહેલાં તમે જે પણ પાત્રમાં ભરો છો એ પાત્રની કાં તો તળિયાની સપાટી કાં તો કિનારાની સપાટી ઉપરથી ક્યારેય પણ એને ટચ થવું જોઈએ નહીં. જેના કારણે શું થશે કે એની જે નીચેનો જે છેડાના ભાગમાં આવેલું જે મર્ક્યુરી છે એ ફૂટી જશે અને એ દ્રાવણ તમારા શરીરમાં કાં તો તમે જે પાત્રનું તાપમાન માપતા હોય એમાં પડી શકે છે. તો જેમ બને એમ બાળકો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. બીજું તો તમને થાય કે સર આ થર્મોમીટર છે એનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો? તો આપણે જે સાદું થર્મોમીટર છે એનો ઉપયોગ કરતા પહેલાં તમારે કોઈ પણ વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી. જે પણ તાપમાન માપવાનું છે તેમાં સળિયાને જે થર્મોમીટર છે એને લઈને એમાં ડૂબાવી દેવાના અને તમે તાપમાન માપી શકો છો. હા, એક વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે કે જો તમે સળિયાને બહાર કાઢશો, એ જે થર્મોમીટર છે એને બહાર કાઢશો તો બાળકો તાપમાન ધીરે ધીરે શું થવા લાગે છે? ઘટવા લાગે છે. પણ એ તમારા જે ક્લિનિકલ થર્મોમીટર જે તમે તબીબી થર્મોમીટર કહો છો એમાં એ વસ્તુ જોવા મળતી નથી. હવે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો કે જે ક્લિનિકલ થર્મોમીટર છે એનો યુઝ કરતા પહેલાં તમારે સૌથી પહેલાં તમારે જેનું પણ તાપમાન માપવાનું છે એના માપન પહેલાં તમારે એનો જે આગળનો ભાગ છે એ આગળના ભાગને સેનિટાઈઝર કે આલ્કોહોલિક કોઈ પદાર્થની મદદથી એને પહેલાં સાફ કરવાની. જેનું તાપમાન માપવાનું છે એની જીભની નીચે એને મૂકવાનું અને 2-3 મિનિટ રહેવા દઈને પછી તમે એનું માપન કરી શકો છો. તો તમને સવાલ થાય કે સર હમણાં તમે બોલ્યા કે જે આ લેબોરેટરી થર્મોમીટર છે એમાં તમે કોઈ પણ વસ્તુને જો તાપમાન માપવું હોય તો એમાં ને એમાં રહેવા દેવી પડે. તો સર આપણે આ તબીબી થર્મોમીટરમાં કેમ ન રહેવા દઈ શકીએ? કારણ કે બાળકો તબીબી થર્મોમીટર છે એ થર્મોમીટરમાં ખાંચ આવેલી જોવા મળે છે, જે ખાંચ તમે અહીં આકૃતિમાં પણ જોઈ શકો છો. હવે તમને સવાલ થાય કે સર આ જે ખાંચ છે એનું કાર્ય શું? તો એ જે તબીબી થર્મોમીટરનું જે આ ખાંચ છે એ ખાંચનું કાર્ય એમ તમે સમજો કે એ જે ખાંચ છે એ તમારા જે તાપમાન લેવામાં આવેલું છે એ તાપમાનને નીચું પડવા દેતું નથી. માનો મેં કોકના મોંમાં થર્મોમીટર આપ્યું અને એનું તાપમાન થયું 36°C, તો 36°C તમે જ્યારે બહાર કાઢો ને ત્યારે પણ 36 જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો તમને જોવા મળતો નથી. પણ આની જગ્યાએ તમે જો સાદું થર્મોમીટર એટલે કે આપણું લેબોરેટરી થર્મોમીટર વાપરો તો એમાં બાળકો તાપમાનથી
તાપમાનથી દૂર એટલે કે વસ્તુથી દૂર કરતાં જ તાપમાન શું થવા લાગે છે, ઘટવા લાગે છે. એટલા માટે તમે બાળકો આ થર્મોમીટર યુઝ કરતા પહેલા તમારે આ થર્મોમીટરને એક ઝટકો આપવો પડે છે. શું કામ ઝટકો આપવો પડે છે? કારણ કે મેં તમને કીધું એમ કે ખાંચના કારણે પારો નીચે આવતો નથી. હવે એકનું તાપમાન મપાઈ ગયું, માનો તમારે બીજાનું પણ તાપમાન માપવું છે, તો બાળકો તમે સાફ કર્યા પછી તમે કોઈનું તાપમાન માપવા જાઓ તો બાળકો એનું તાપમાન આવતું નથી. એટલા માટે એને વાપરતા પહેલા એક ઝટકો મારીને આપણે એને 35°C પોગાડવું પડે છે. આમ તમે બાળકો થર્મોમીટરનો યુઝ કરી શકો છો. હવે તમને થાય કે સર અત્યારે પણ આપણે આવા થર્મોમીટરનો યુઝ કરીએ છીએ? ના, અત્યારે બાળકો આપણે આવા પ્રકારના ડિજિટલ થર્મોમીટરનો યુઝ કરીએ છીએ, જેમાં આપણે એમ કહી શકીએ કે જેવું થર્મોમીટર તમારા મોંમાં મૂકવામાં આવે એવું બાળકો તમને ડિજિટલ આંકડા મારફતે તમને બધી જ માહિતી ચોક્કસ અને એકદમ સચોટ માહિતી પ્રાપ્ત થઈ શકે છે. તો જેના કારણે તમે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન તમે જોવા મળતું નથી. ત્યાર પછી બાળકો આ તો હતી આપણે કોઈ પણ પદાર્થના તાપમાન માપવાને માટેની પદ્ધતિ. ત્યાર પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે ઉષ્મા પ્રસરણ. હવે તમને સવાલ થાય સર ઉષ્મા પ્રસરણ એટલે શું? તો આપણે આ આકૃતિ મારફતે સમજીએ કે ઉષ્મા પ્રસરણ એટલે કે કોઈ પદાર્થ હોય એ પદાર્થના જે પદાર્થ છે એ પદાર્થના કોઈ માધ્યમમાંથી કે કોઈ માધ્યમ છે, જેમ કે આપણે અહીંયા માધ્યમ જોઈએ તો આ જે લોખંડની જે નળી છે એ તમારું એક માધ્યમ કહેવાય. અને એ માધ્યમમાં અહીંયા તમે જોઈ શકો કે મીણબત્તીનો આ બાજુનો છેડાને ગરમ કરવામાં આવે છે. તો ધીરે 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 આ છેડો ગરમ થતા થતા આગળના ભાગમાં વધે છે, જે તમને ઉષ્માનું શું બતાવે છે? પ્રસરણ બતાવે. શું બતાવે છે? પ્રસરણ. આને શું કહેવામાં આવે છે? ઉષ્મા પ્રસરણ કહેવામાં આવે છે. અને આને બીજું ભાષામાં ઉષ્મા વહન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં તમે અહીંયા વ્યાખ્યા પણ તમને આપવામાં આવી છે કે ઉષ્માના ગરમ છેડાથી જે ઠંડા છેડા સુધી જાય છે તે તરફના વહનને ઉષ્મા વહન તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડી કે નહીં? ફરી એકવાર વ્યાખ્યા બોલીએ કે ઉષ્માના ગરમ છેડા, અહીંયા તમને કીધું એમ કે અહીંયા જે મીણબત્તી છે એના કારણે આ છેડો કેવો થઈ ગયો છે? ગરમ. અને હજી આગળ ઠંડુ છે તો અહીંથી ગરમી કઈ બાજુ વહે છે? ઠંડા તરફ. આપણે એમ કહી શકીએ કે ઉષ્માના ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફના વહનને ઉષ્મા નયન તરીકે ઓળખવામાં આવે છે. બધા બાળકોને સમજાય છે ને? હા કે ના? સરસ. ચાલો ત્યાર પછી આપણે બાળકો ઉષ્મા વહનમાં પાછી બે વેરાયટી આવે. વેરાયટી એટલે કે સર વેરાયટી એટલે બાળકો અમુક પદાર્થ ઉષ્મા પ્રસરણ દર્શાવે છે કે ઉષ્મા વહન દર્શાવે છે, અમુક પદાર્થ ઉષ્મા વહન દર્શાવતા નથી. જેમ કે સિમ્પલ ભાષામાં એમ કહીએ કે આપણે આજે ટબ લીધું છે, એ ટબમાં બાળકો આપણે અલગ અલગ પ્રકારની પેન્સિલ, લોખંડની પેન્સિલ, સ્ટીલની સ્કેલ, ચમચી, વિવિધ વસ્તુ આપણે વચ્ચે મૂકેલી છે અને એની અંદર આપણે ગરમ પાણી નાખીએ છીએ. શું લાગે તમને કઈ વસ્તુ ગરમ થયેલી હશે? કે એવી વસ્તુ કે જેમાંથી ઉષ્મા પસાર થઈ જતી હોય એવી વસ્તુને ઉષ્માના સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી ઉષ્મા પસાર થઈ શકે એવી વસ્તુને ઉષ્માના સુવાહક કહેવાય છે. જેમાં એક્ઝામ્પલ આપણે લઈ શકીએ આજે લોખંડની, સ્ટીલની, એલ્યુમિનિયમની, પિત્તળની, સોનાની, એ કોઈ પણ વસ્તુ લઈ લો બાળકો, એ બધા ઉષ્માના કેવા છે? સુવાહક છે. ઉષ્માની બીજી આવે છે ઉષ્માના મંદવાહક કે ઉષ્માના અવાહક. એવા પદાર્થો કે જેમાંથી ઉષ્મા પસાર થઈ શકતી નથી તો એવા પદાર્થોને ઉષ્માના અવાહકો તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્માના અવાહકોમાં લાકડા, પ્લાસ્ટિક, રબર, ફાઈબર વગેરે વગેરેનો તમે સમાવેશ કરી શકો છો. આ વ્યાખ્યા બાળકો અહીંયા તમે જોઈ પણ શકો છો કે ઉષ્માના સુવાહક એટલે શું અને ઉષ્માના મંદવાહક એટલે કે અવાહક એટલે શું. ત્યાર પછીની બાળકો બીજી માહિતી આવે છે ઉષ્માનયન. શું કહેવાય છે? ઉષ્માનયન. કે ઉષ્માનયન કોને કહેવામાં આવે છે? કે ઉષ્માનયન એટલે કે જે પણ પદાર્થના ઉષ્માના વહન માટે, હવે તમે આગળ જોયું કે ઉષ્માના વહન માટે આગળમાં જે ઉષ્મા પ્રસરણ જોઈએ એમાં આપણે એક માધ્યમ તરીકે લોખંડની પટ્ટીનો ઉપયોગ કરતા હતા. હવે ઉષ્માનયનમાં અહીંયા લોખંડની પટ્ટી કે કોઈ પદાર્થ હશે નહીં. અહીંયા તમારે બાળકો ઉષ્માના પ્રસરણ માટે કણોનો ઉપયોગ થતો જોવા મળે છે. હવે તમને સમજાય કે સર આ કણોનો ઉપયોગ કઈ રીતે? તો બાળકો તમે અહીં પ્રવૃત્તિ જોઈ શકો છો, જેમાં તમે ચોખ્ખું જોઈ શકો છો કે
આ જે મીણબત્તી છે એ મીણબત્તીના ઉપરના ભાગ ઉપર તમે જ્યારે હાથ રાખવાનો છો ત્યારે તમને ગરમ લાગે છે, પણ સર અમે કિનારીવાળા ભાગ ઉપર એટલે કે જ્યાં મીણબત્તીનો જે આ બાજુનો જે હાથ છે એ હાથમાં તમે બાળકો રાખતા તમને ગરમીનો અનુભવ થતો નથી, જે તમને ચોખ્ખું દર્શાવે છે કે જ્યારે આ મીણબત્તી છે, આ મીણબત્તી જ્યારે સળગે છે ત્યારે બાળકો અહીંનું વાતાવરણ કેવું હોય છે? ઠંડુ. આ ઠંડા વાતાવરણ બાળકો ગરમ થઈને ઉપરના ભાગમાં જાય છે, એટલે કે અહીંના કણો ઠંડા હોય એ ઠંડા કણો ઉપર જઈને ગરમ થાય છે, જેથી અહીંયાનું વાતાવરણ કેવું હોય છે? ગરમ, અને નીચેનું કેવું હોય છે? ઠંડુ. આગળ ત્યાર પછી બાળકો તમને બીજી માહિતી આપવામાં આવેલી છે કે ભૂલહેર એટલે શું અને દરિયાઈ લહેર એટલે શું. ચાલો એના વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવીએ તો આપણે એમ કહી શકીએ કે આ જે કન્ડિશન છે એ દિવસ દરમિયાનની કન્ડિશન છે, કે દિવસ દરમિયાન તમને બધાને ખબર છે કે આપણી જમીન કેવી હોય છે? ગરમ. કેવી હોય છે? ગરમ. જમીન તમારી ગરમ હોય છે, પણ દરિયો કેવો હોય છે? ઠંડો. કેવો હોય છે? ઠંડો. અને તમને એ પણ કન્ડિશન ખબર છે કે જ્યારે પણ આપણે ઉષ્માનું વહન થાય છે એ હંમેશા ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ તમને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ઠંડી લહેરો અહીંયા આ બાજુ ગરમ લહેરો આવી તો ઠંડી લહેરો કઈ બાજુ જાય છે? જમીન બાજુ. એટલા માટે એમ કહી શકીએ કે દરિયા તરફથી ઠંડી લહેરો આવે છે, એટલે આ કન્ડિશનને આપણે દરિયાઈ લહેર કહીએ છીએ. શું કહીએ છીએ? દરિયાઈ લહેર કહેવામાં આવે છે. ત્યાર પછી બાળકો તમે જોવો છો કે રાતનું જે તાપમાન છે, રાતના તાપમાન દરમિયાન તમે જોયું હશે કે જમીન કેવી થઈ ગઈ? હવે ઠંડી, પણ દરિયો તમારી ગરમી ખાઈ ખાઈને કેવો થઈ ગયો? ગરમ. જેના કારણે બાળકો ગરમીનું કઈ બાજુ? ઠંડા, અને ઠંડાનું કઈ બાજુ? ગરમ તરફ વહન જોવા મળે છે. તેમાં આપણે એમ કહી શકીએ કે આવા પ્રકારની કન્ડિશનને માં આપણે ઠંડક ક્યાંથી ક્યાં જાય છે? જમીન પરથી દરિયા તરફ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આને શું કહેવામાં આવે છે? ભૂલહેર. શું કહેવામાં આવે છે? ભૂલહેર તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો અહીં તમને દરિયાઈ લહેર અને ભૂલહેર વિશેની થોડીક સિમ્પલ સાદી માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછીની બાળકો બીજી કન્ડિશન આવે છે. અત્યારે તમે જોઈ ગયા કે તમે બાળકો ઉષ્મા પ્રસરણ જોયું. ઉષ્માનું શું જોયું? પ્રસરણ. ત્યાર પછી તમે ઉષ્માનું નયન જોયું, ઉષ્મા નયન. અને ત્યાર પછીની હજી કન્ડિશન આવે છે ઉષ્મીય વિકિરણ. શું કહેવામાં આવે છે? ઉષ્મીય વિકિરણ. હવે તમને થાય કે સર ઉષ્મીય વિકિરણ કઈ રીતે? તો ઉષ્મીય વિકિરણ તમે ચોટમાં સમજો કે જે ઉષ્મીય વિકિરણ છે એ આપણે એક્ઝામ્પલ તરીકે ગણીએ તો આપણે કોઈ ગીઝરની સામે ઊભા રહીએ, આપણે જે હીટર કહીએ એ હીટરની સામે ઊભા હોય અને તમે હાથ શેકતા હોય તો એમાં તમે જોઈ શકો છો એમાં કોઈ કણ ગરમ થતા નથી, પણ એની જે લાઇટ છે એ તમારા હાથ ઉપર પડે છે અને તમને ગરમીનો અહેસાસ થાય છે. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એવા પ્રકારની જે ગરમીનું વહન જોવા મળે છે એને ઉષ્મા વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. એનું એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે આ જે પૃથ્વી છે, માનો અહીંયા સૂર્ય આવેલો હોય તો સૂર્યની જે ગરમી છે કરોડો કિલોમીટર દૂરથી આપણે પૃથ્વી સુધી આવે છે, તો એને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઉષ્મા વિકિરણને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. જેમ કે આપણે ઉષ્મા પ્રસરણમાં કેમ લોખંડની પટ્ટીને માધ્યમ બનાવ્યું હતું, ઉષ્મા નયનમાં આપણે કણોને માધ્યમ બનાવ્યું હતું, એની જેમ ઉષ્મા વિકિરણને કોઈ પણ પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. જેમ કે આપણે કહીએ કે આપણાથી સૂર્ય કરોડો વર્ષો કિલોમીટર દૂર હોવાના કારણે છતાં પણ એના કિરણો આપણા સૂર્યથી પૃથ્વી સુધી બાળકો રેગ્યુલર બેસિસ ઉપર અને આવ્યા જ કરે છે. આપણને ગરમી અને ઉષ્મા અને પ્રકાશ ત્રણેય વસ્તુ પ્રદાન કરે છે. તો જેના ઉપરથી આપણે કહી શકીએ કે એમાંથી જે આવતું જે ગરમી છે એના ઉષ્મા વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો બાળકો આગળનો જે ટોપિક કીધેલો છે એ ટોપિક આપણો છે કે ઉનાળામાં કે શિયાળામાં ઋતુમાં વસ્ત્રો આપણે કેવા પહેરવા જોઈએ, જેના વિશે આપણે માહિતી મેળવતા હોય તો ઉનાળા અને શિયાળામાં જેમ કે સમજાવ્યું એમ કે તમને ખબર છે કે ઉનાળામાં આપણા શરીરનું તાપમાન એટલે કે આપણું શરીર કેવું હોય છે? ગરમ. અને બહારનું વાતાવરણ પણ કેવું હોય છે? ગરમ. એના કારણે બાળકો જો તમે પતલું વસ્ત્ર પહેરશો તો બહારની જે થોડીક અમથી ઠંડી છે એ તમારા શરીરમાં આવશે ને ગરમી ક્યાં જશે? બહાર. જેના કારણે બાળકો વાત વિનિમય થવાના મારફતે તમારા શરીરમાં ઠંડક જળવાઈ રહેવાની છે. હવે આનાથી ઉલટું એટલે કે સર શિયાળામાં બાળકો તમારું જે શરીરનું તાપમાન છે એ કેવું હોય છે? ગરમ. પણ તમે જ્યારે કોઈ જાડા કપડાં પહેરો છો, જાડા કપડાના કારણે શું થાય છે કે ગરમી તમારી અંદર જ રહી જાય છે અને બહારની
ઠંડી અંદર આવી શકતી નથી, જેના કારણે તમને ક્યારેય પણ ઠંડકનો અહેસાસ થતો નથી. એટલે હંમેશા યાદ રાખવાનું કે ઉનાળામાં એકદમ પતલા વસ્ત્ર પહેરવાના અને શિયાળામાં હંમેશા જાડા વસ્ત્ર પહેરવા જોઈએ. હવે તમને થાય કે સર આવું સમજાયું તો સર કેવા કલરના પહેરવાના એના વિશે પણ માહિતી આપી દો. તો બાળકો કલર વિશે હું તમને માહિતી આપતો હોય તો તમને એમ કહી શકું કે તમે જો એમ ઈચ્છતા હોય કે મારે ઉનાળામાં પણ ગરમી ન થાય તો એવી કન્ડિશનમાં બાળકો તમારે શું કરવું જોઈએ કે વ્હાઇટ કલરના એટલે કે એકદમ વ્હાઇટ વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા આપણે પ્રયોગ દ્વારા માહિતી મેળવીએ કે બે તપેલી લેવામાં આવેલી છે. એ તપેલીની ઉપર એક તપેલી ઉપર વ્હાઇટ કલર અને બીજી તપેલી ઉપર આપણે બ્લેક કલર કરવામાં આવેલો છે. આ બંને તપેલીને જ્યારે આપણે ધાબા ઉપર મૂકીએ છીએ ત્યારે એમાં જોઈએ છીએ કે એને 2 કલાક રહેવા દઈએ પછી આપણે નીચે ઉતારીએ તો બંનેનું તાપમાન માપવામાં આવે તો તમને બહુ બધો ડિફરન્સ જોવા મળે છે, જે દર્શાવે છે કે કાળી તપેલી છે, આ જે કાળો કલર કરવામાં આવેલી તપેલી છે એમાં ઉષ્માનું પ્રમાણ કેવું હોય છે વધારે, એમાં વ્હાઇટ તપેલી છે એમાં ઉષ્માનું પ્રમાણ કેવું હોય ઓછું. આના ઉપરથી એમ કહી શકીએ જે કાળો પદાર્થ છે એમાં ઉષ્માનું શું થાય છે શોષણ, જેના કારણે એની તાપમાનમાં શું થઈ જાય છે વધારો. અને જે આ વ્હાઇટ તપેલી છે એ વ્હાઇટ તપેલી તમારા તાપમાન બહુ શોષતું નથી, એનું કારણે એનું શોષણ કેવું થાય છે ઓછું, જેના કારણે બાળકો તમારા શરીરમાં એટલે કે તમારા શરીરમાં જે ગરમી લાગે છે તમને ગરમી એટલી બધી લાગતી નથી. બાકી તમને એક ટોપિક એ આપવામાં આવેલો છે કે શિયાળામાં ઉનાળાના વસ્ત્ર શું કામ પહેરવા જોઈએ. મેં તમને હમણાં માહિતી આપી કે ઊનના જાડા વસ્ત્ર પહેરવાના કારણે તે તમારી શરીરની ગરમીની અંદર જ રહેવા દે છે અને બહારની ઠંડીની અંદર પ્રવેશવા દેતું નથી. એના કારણે બાળકો અંદરની ઠંડી બહાર ન જાય, અંદરની ગરમી બહાર ન જાય અને બહારની ઠંડી અંદર આવી શકતી નથી. એટલા માટે આપણે જેમ બને એમ હંમેશા આપણે ક્યારે પણ શિયાળામાં ગમે એવા આપણે જાડા વસ્ત્રો પહેરીએ છીએ જેના કારણે આપણને ઠંડીનો અનુભવ થતો નથી. તો અહીં આપણો ચેપ્ટર નંબર 4નો ઉષ્માવાળા ટોપિક સંપૂર્ણ સમાપ્ત થઈ રહ્યો છે.